ડુપ્લિકેટ દવાઓ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ વિરુદ્ધ કેમિસ્ટ એસોસિએશનનું આંદોલન. ઓનલાઈન દવાના વેપારના વિરોધમાં મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના તમામ મેડિકલ સ્ટોર રહ્યા બંધ. મળતી માહિતી અનુસાર ગેરકાયદેસર રીતે ઓનલાઈન ચાલતા દવાના વ્યવસાય, ડુપ્લિકેટ દવાઓના વેચાણ તેમજ કોર્પોરેટ સ્તરે મોટા ડિસ્કાઉન્ટ આપી નાના દવા વેપારીઓના હિતોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાનું કેમિસ્ટ એસોસિએશન દ્વારા જણાવાયું છે. આ પ્રકારની પ્રવૃત્તિઓને કારણે સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થવાની શક્યતા ઊભી થઈ રહી હોવાનું પણ જણાવાયું હતું. આ બાબતને ધ્યાનમાં રાખીને AIOCD ગુજરાત ફેડરેશન તથા માતૃ સંસ્થા પંચમહાલ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના આહવાન અનુસાર તારીખ 20/5/2024ના રોજ સંતરામપુર ખાતે એક દિવસનો શાંતિપૂર્ણ મેડિકલ સ્ટોર બંધ રાખી સરકાર સમક્ષ વિરોધ નોંધવામાં આવ્યો હતો. આ બંધનો મુખ્ય હેતુ સામાન્ય જનતાના સ્વાસ્થ્યની સુરક્ષા તેમજ નાના દવા વેપારીઓના હિતોની રક્ષા કરવાનો હોવાનું એસોસિએશન દ્વારા જણાવાયું હતું. આ અંગે સંતરામપુરના તમામ કેમિસ્ટ મિત્રોએ આપેલ સહકાર બદલ એસોસિએશન દ્વારા તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો. સાથે સાથે આ બંધને કારણે સંતરામપુર તથા તાલુકાની પ્રજાને દવાઓ બાબતે કોઈપણ પ્રકારની તકલીફ પડી હોય તો તમામ દવા વેપારીઓએ જનતાની માફી માંગી હતી.